જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ટીંડોળા બટાકા ગાંઠિયાનું શાક બનાવીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આ કેવી રીતે શાક તૈયાર થયું છે અને એમાં કઈ સામગ્રી મેં ઉપયોગ કરી છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ લચકા પડે એવું બાજરીના રોટલા અથવા જે આપણે બિસ્કિટ ટાઈપ ભાખરી સાંજે બનાવતા હોઈએ છીએ એમાં તમે આ શાકને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, થોડું મારું ગળું ખરાબ છે એટલે બોલવામાં મને થોડી તકલીફ થાય છે। તો આ આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ, બહુ થીક નથી બનાવ્યું, મતલબ કે બહુ કોરું નથી બનાવ્યું। જો તમે રોટલીમાં ખાવા માંગતા હો તો બી આ શાક તમે ખાઈ શકો છો। તો એકદમ સરસ ગ્રેવીવાળું શાક આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જે ગાંઠિયાની આપણે ફ્લેવર એમાં ઉમેરી છે, અંદર બી નાખ્યા છે ગાંઠિયા અને ઉપરથી આ રીતે સર્વ કરતી વખતે બી ગાંઠિયા તમે ઉમેરી અને ખાઈ શકો છો। અથવા તમે બાણામાં સબ્જી લ્યો અને તમને એવું લાગે કે બહુ રસાવાળું શાક છે તો ઉપરથી તમે આ રીતે ગાંઠિયા નાખીને બી ખાઈ શકો છો। તો જુઓ, આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય વિધિ કિચનનો તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે। મસાલાથી ભરપૂર છે, સ્વાદિષ્ટ શાક છે, પણ તેલ બિલકુલ ઓછામાં બનાવ્યું છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। તો હવે આપણે રેસીપીમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ। 8 થી 10 કળી લસણની લીધી છે, ટામેટું 1 લીધું છે, 1 ડુંગળી છે, 2 મરચાં છે, 250 ગ્રામ 250 ગ્રામ જેટલા મેં અત્યારે ટીંડોળા લીધા છે અને 1 બટાકું લીધું છે। બસ આટલી મેન સામગ્રી મેં અત્યારે તમને બતાવી છે। હજુ આપણે આમાં ઘણું બધું ઉમેરીશું। હવે આ રીતે ડુંગળી, ટામેટાં, લસણ ને બધું ચોપ કરી અને સાઈડમાં મૂકી દીધું છે। લસણની કળીઓ 8-10 છે અને મરચાં છે એને આપણે પછી ચોપ કરીશું, ફક્ત ડુંગળી અને ટામેટાને ચોપ કરી દીધા છે। હવે આપણે અહીંયા ટીંડોળા લીધા છે તો ટીંડોળાના બે બાજુનો ભાગ ડંઠલવાળો કાપી નાખવાનો છે। અહીંયા તમને પસંદ હોય તો તમે ગોળ બી રાખી શકો છો, રિંગ જેવા અથવા ચિપ્સ જેવા બી તમે ટીંડોળા રાખી શકો છો, પણ મારા ઘરમાં હું વર્ષોથી આ જ રીતે બનાવું છું એટલે આ રીતે મેં ચિપ્સ ટાઈપ કટિંગ કર્યું છે। પણ તમારા ઘરમાં તમે કઈ રીતે ખાતા હો ટીંડોળાને કાપીને એ રીતે તમે રાખી અને આ રીતથી જે મેં રીતથી તમને સમજાવ્યું છે બનાવતા એ રીતથી બી તમે બનાવી શકો છો। તો હવે આપણે આને એકદમ પતલી સ્પાઇસ, મતલબ કે એકદમ જેટલું બને એટલી ઝીણી સ્લાઇસ કાપશો ને તો ઝડપથી ટીંડોળા ચડી જશે। હવે એ જ રીતે આપણે અહીંયા બટાકાને બી કાપી નાખવાનું છે, છાલ કાઢી અને એ જ રીતે સ્લાઇસ કાપી દેવાની છે બટાકાને બી। તો હવે તમે જોઈ શકો છો કે સરસ મેં આ રીતે કાપી નાખ્યા છે, જોડે બટેકાને બી આ રીતે સ્લાઇસ કાપી નાખી છે। હવે આપણે ટીંડોળાને સારા એવા ધોઈ નાખીશું। ટીંડોળા કપાઈ ગયા પછી આ રીતે, અને થોડો ટીંડોળાનો નાનો ભાગ હોય, લાંબી પીસ હોય એના તમે ચિપ્સ કરી શકો છો, અથવા હાવ ઝીણું ટીંડોળું હોય તો તમે એને ગોળ ચિપ્સ બી કરી શકો છો। તો હવે એમાં થોડું પાણી નાખી અને આ રીતે ટીંડોળાને સારા એવા મસળી અને ધોઈ નાખવાના છે ફ્રેન્ડ્સ। હવે આપણે અહીંયા ધોઈ અને કોરા કરી અને સાઈડમાં મૂકી દેવાના છે। હવે અહીંયા મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ગાંઠિયા છે। તો ગાંઠિયા અત્યારે મેં પોણી વાટકી જેટલા લઈ લીધા છે, જે પેકેટમાં મળતા હોય છે, અથવા ઘરે બી તમે ગાંઠિયા બનાવી શકો છો। તો અડધી ગાંઠિયાની વાટકી ભરેલી છે એ મેં મિક્સરમાં ક્રશ કરવાની છે અને સર્વ કરતી વખતે મેં થોડા ગાંઠિયા અહીંયા વાટકીમાં રહેવા દીધા છે। તો હવે આપણે આનો એક પાવડર બનાવી દેવાનો છે, પણ ફાઇન પાવડર ના બનાવશો ફ્રેન્ડ્સ, કારણ કે વધારે મિક્સરને તમે ચલાવશો તો ગાંઠિયામાંથી તેલ છૂટું પડશે અને આ રીતે દરદરો પાવડર રાખવાનો છે। તો જુઓ, આ આપણો પાવડર ગાંઠિયાનો તૈયાર થઈ ગયો છે, જે આપણે ગ્રેવીમાં સબ્જી બનાવતી વખતે આનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે અત્યારે અહીંયા જે કઢાઈમાં તમારે સબ્જી બનાવવી હોય એમાં પહેલી પ્રોસેસ કરવાની છે કે 2 ચમચી જેટલું અહીંયા મેં તેલ લીધું છે, જે રિફાઇન્ડ તેલ છે, આપણે ઘરમાં નોર્મલ ખાતા હોય એ તેલ છે। હવે ટીંડોળા અને બટાકાને ધોયેલા છે એને આ રીતે નાખી દેવાના છે તેલમાં, અને લગભગ 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચ ઉપર તેલમાં જ થવા દેવાના છે।
થોડા લગભગ 50% જેટલા સોફ્ટ કરી દેવાના છે. તમે 50% જેટલા તેલમાં શેકી લેશો પછી ગ્રેવીમાં નાખશો ને તો આ શાકનો સ્વાદ છે બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. અને બિલકુલ આ ટીંડોળાને શાક બનાવતા વખતે તમારે પાણી બી ઓછું નાખવું પડે છે, કારણ કે મારે ગ્રેવીવાળું બનાવવાનું હતું એટલે મેં અહીંયા 2 વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે. તો હવે આને હું લગભગ 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચ ઉપર થવા દઈશ. હવે તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ટીંડોળા આ રીતે સરસ થઈ ગયા છે. હવે આપણે આ ટીંડોળાને એક પ્લેટમાં કાઢી લઈશું. બટાકાને ટીંડોળાને 50% જેટલા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એના એ જ કઢાઈમાં લગભગ 4 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધું છે, કારણ કે 250 ગ્રામ મારા ટીંડોળા અને એક ઉપરથી એક બટાકું છે. તો મેં 1 ચમચી જેટલી અહીંયા રાઈ નાખી છે. અહીંયા તમારે મીઠો લીમડાનો ઉપયોગ કરવો હોય તો બી કરી શકો છો. અને 1 ચમચી જેટલું આખું જીરું નાખ્યું છે. જીરું નાખવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો જીરું અને રાઈ સારું એવું તેલમાં શેકાઈ જાય પછી અહીંયા આપણે જે લીલા મરચાં અને લસણ એનો ઉપયોગ મેં ભરપૂર કર્યો છે આ શાકમાં, તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. જો તમે ખાંડીને નાખશો ને તો કેવું થશે ફ્રેન્ડ્સ કે જે લીલા મરચાં અને લસણ છે એનો સ્ટ્રોંગ ફ્લેવર બેસી જશે શાકમાં. એટલે મારે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર નહોતી જોતી લસણની, એટલે મેં ચોપ કરીને અહીંયા ઉમેર્યા છે. હવે તેલમાં એકદમ સરસ મરચાં અને લસણ સતળાઈ ગયા ત્યાર પછી ડુંગળી અને ટામેટાં અહીંયા ઉમેરી દીધા છે. હવે ડુંગળી અને ટામેટાને ધીમી આંચ ઉપર નાખી અને લગભગ 2 થી 3 મિનિટ એકદમ સોફ્ટ કરી દેવાના છે, કારણ કે આ શાકને આપણે થોડીક ગ્રેવીવાળું બનાવવાનું છે. આમાં કોઈ મેં વધારે મસાલા નથી કર્યા, એકદમ રૂટીન મસાલા જ છે. કોઈ ગરમ મસાલાનો બી ઉપયોગ નથી. પણ ફ્રેન્ડ્સ આ શાક એટલું ટેસ્ટી થાય છે ને, જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે તમે જોઈ શકો છો કે નીચે એકદમ સરસ તેલ ઉપર આવી રહ્યું છે અને ડુંગળી અને ટામેટાં નીચે થોડા ચોંટવા માંડ્યા છે અને ટામેટાં એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા છે. જુઓ આ રીતનું થાય ને તો એ જે શાક બની જશે ને પછી એનો સ્વાદ છે ને એ બહુ સરસ આવે છે ફ્રેન્ડ્સ. આપણે શું કરતા હોઈએ છીએ કે અડધું કાચું હોય અને બધું ઉમેરતા હોઈએ છીએ ને એટલે આપણી ગ્રેવી કાચો ભાગ રહી જતો હોય છે, એટલે એ શાકનો બિલકુલ સ્વાદ સારો આવતો નથી હોતો. તો હવે મેં અત્યારે કશ્મીરી એક લાલ મરચું લઈ લીધું છે 1 ચમચી જેટલું, 1 ચમચી ધાણા જીરું છે અને પોણી ચમચી જેટલું અહીંયા હલ્દી પાવડર નાખ્યો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. આ શાકમાં મેં કોઈ ગરમ મસાલાનો બી ઉપયોગ બિલકુલ કર્યો નથી. હવે આ મસાલા કાચા છે તો મસાલાને પકાવવા ખૂબ જરૂરી છે. તો અહીંયા આપણે થોડું અડધી વાટકી જેટલું અહીંયા મેં પાણી ઉમેર્યું છે. લગભગ અડધીથી થોડું પોણા ભાગનું પાણી ઉમેર્યું છે, કારણ કે આ બધા મસાલા અને ગ્રેવી માટે આપણે એક સારો એવો રસો તૈયાર કરવાનો છે. તો હવે આપણે આને ઢાંકી અને ફરી આને 2 થી 3 મિનિટ ધીમી આંચ ઉપર થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આ શાક આપણું થોડું ઉપર તેલ ફૂટી રહ્યું છે અને સારી એવી ગ્રેવી થઈ ગઈ છે, કારણ કે આપણે હજુ અહીંયા બી 1 વાટકી જેટલું હજુ પાણીનો ઉમેરો કરીશું. તો આ રીતનું આપણી ગ્રેવી તૈયાર થવી જોઈએ તો જ શાકનો સ્વાદ સારો આવશે. અને જેવું આપણે થીક મતલબ કે લચકા પડે એવું શાક તૈયાર કરવું હોય તો બસ આ ટાઈપની તમારે ગ્રેવી અહીંયા રાખવાની છે. હવે આપણે અહીંયા બટાકા અને ટીંડોળાને જે તેલમાં શેકીને રાખ્યા છે એ અહીંયા ઉમેરી દેવાના છે. હવે આ બધી વસ્તુને આપણે એકદમ મિક્સ કરી દેવાની છે, કારણ કે ગ્રેવીમાં સારા એવા ટીંડોળા અને બટાકાને એકદમ મિક્સ કરી દેવાના છે તો જ શાકનો એકદમ સરસ ટેસ્ટી સ્વાદ આવશે. તો હવે આપણે અહીંયા 50% જેટલા ટીંડોળા અને બટાકા કાચા છે, તો હવે 1 વાટકી જેટલું ફરી મેં અહીંયા પાણી નાખ્યું છે, કારણ કે આ શાક છે એ મારે થોડુંક રસાવાળું બનાવવાનું હતું. જો આ જ રીતે તમે કોરું બી શાક બનાવી શકો છો. અને મારી ચેનલ ઉપર મેં ફક્ત ટીંડોળાનું બી કોરું એકદમ શાક બનાવી અને રેસીપી અપલોડ કરેલી છે, તો એ બી તમે જોઈ શકો છો. તો હવે લગભગ આને આપણે 4 થી 5 મિનિટ માટે ધીમી આંચ ઉપર થવા દઈશું. 4 થી 5 મિનિટ થશે ત્યારે હું તમને બતાવીશ કે મારે કેવી ટાઈપનો મારે રસો રાખવાનો હતો. તો તમે જોઈ શકો છો એકદમ થીક રસો તૈયાર થઈ ગયો છે, કારણ કે ડુંગળી અને ટામેટાને આપણે થોડો વધારે ઉપયોગ કર્યો છે. હવે અત્યારે અહીંયા લાસ્ટમાં ગેસ બંધ કરતી વખતે મેં 2 ચમચી જેટલો ગાંઠિયાનો અહીંયા ભૂકો ઉમેર્યો છે, મતલબ કે પાવડર ઉમેર્યો છે.
હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે. બિલકુલ ગેસને ચાલુ નથી રાખવાનો. જો ગેસ ચાલુ રાખશે તો એકદમ શાક છે એક ડ્રાય થઈ જશે, કોરું થઈ જશે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને ઉપર આ રીતે ઢાંકણું બી નહીં ઢાંકવાનું. જો ઢાંકણું ઢાંકશો ને તો શું થશે કે એકદમ શાક સિજાઈ જશે અને કોરું થઈ જશે. તો આ આપણું શાક મારે જેવું લચકા પડતું રાખવું હતું એ ટાઈપનું શાક મારું તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાજરીના રોટલા જોડે અથવા રોટલી જોડે અથવા તમે સાંજના સમયે જે આપણે કલાળીમાં મતલબ કે બાજરીની રોટલીની તાવડી હોય છે એમાં બી ભાખરીથી બનેલી હોય છે, એમાં આ શાક વધારે પડતું ખવાતું હોય છે. તો લાસ્ટમાં આ રીતે ગાંઠિયાઓથી થોડું સર્વ કરીશું. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો વિધિ કિચનનો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ એકદમ શાક આપણું બહુ મસાલા નથી, બહુ વધારે તેલ મરચું નથી અને ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.